જ્યાં સુધી લોકો તેમના નિવેદનોને લઈ અને રોડ રસ્તા પર નથી ઉતરતા ત્યાં સુધી સરકાર આંખ આડા કાન કરી અને ઊભી હોય છે અને કોઈ જ પણ જાતના એક્શનો નથી લેતી અને લોકોના નિવેદનોને કોઈ જ પણ જાતના પ્રશ્નોનો ઉકેલ નથી મળતો. ત્યારે શું છે વિગત, આવો ચર્ચા કરીએ તેની ઉપર. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો VR લાઈવ અને હું આપની સાથે જ્યોતિકા. છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં હાઈકોર્ટની બેચ ખોલવાનું નિવેદન સામે આવી રહ્યું છે અને ત્યારે એની ઉપર કોઈ જ જાતના ફેસલા નથી આવતા. ન સરકાર કોઈ જવાબ આપી રહી છે કે ન કાંઈ. જાણે એમ લાગે છે કે સરકાર આંખ આડા કાન કરી અને ઊભી હોય છે. ન કોઈ જ પણ જાતના નિવેદનોનું ઉદાહરણ આવે છે કે ન લોકોની સવાલોના જવાબ મળી રહ્યા છે. ત્યારે આજે અમે હાઈકોર્ટની ચર્ચાને લઈ અને સિનિયર એડવોકેટ પ્રવીણ ઠાકરજીથી વાત કરી છે. ત્યારે આવો સાંભળીએ તેમનું આ વાતચીત ઉપર શું કહેવું છે. હેલો. યસ મેમ. પ્રણવભાઈ, VR લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ મેમ. પ્રણવભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આપ એક વકીલ છો અને આપ એક સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી આવો છો. ત્યારે આપનું શું કહેવું છે, સૌરાષ્ટ્રમાં એક હાઈકોર્ટની બેચ હોવી જોઈએ કે નહીં? નહીં, અવશ્ય બેન હોવી જોઈએ. અને આના માટે છે ને 1983 થી આંદોલન ચાલે છે. જી. અને ત્યારે 83માં જે પૂર જોશમાં આંદોલન થયું હતું, જી, ત્યારે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ DG પાલેકર ના ઓલામાં એક સમિતિનું પણ ગઠન કરવામાં આવ્યું હતું. અને એમને 1985 ના રોજ રિપોર્ટ પણ સબમિટ કરાવ્યો હતો. છતાં પણ આજ દિન સુધી રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળી નથી. આ એક બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. હાઈકોર્ટમાં વકીલોને પ્રેક્ટિસ કરતા હોય તો એમને છેક રાજકોટ અથવા તો એના નિયરેસ્ટ એરિયા જે કઈ છે ત્યાંથી છેક અમદાવાદ આવવું પડે છે. અને ખાલી ને ખાલી એવું નહીં કે આ વકીલો માટે જ વાત છે. કચ્છમાં રહેતા કોઈ વ્યક્તિને ન્યાય જોતો હોય તો સેશન્સ કોર્ટની સામે એને કોઈ પણ ઓર્ડરની સામે અથવા તો જજમેન્ટની સામે જવું હોય તો એને હાઈકોર્ટ આવવું પડે. હવે તમે વિચાર કરો બેન, ક્યાં કચ્છ અને ક્યાં અમદાવાદ. તો એટલું બધું ડિસ્ટન્સ થઈ જાય છે. ઓલરેડી કેસ લડવામાં વકીલોને રૂપિયા આપવા પડે છે અને ઘણું બધું સમયનો ભોગ આપવો પડે છે અને સમયના લીધે પોતાના ધંધા વ્યવસાયમાં પણ તકલીફ પડતી હોય છે. ઇવન જે કે એડવોકેટ્સ હોય છે એને કચ્છથી આવવું પડે છે. એના અહીંયાનો ટાઈમ અને એ બધું ઘણું બધું ટાઈમ અને એનર્જી જાય છે. તો ઘણી બધી તકલીફો વકીલો અને અસીલો બંનેને પડે છે. એટલે હાઈકોર્ટમાં બેન્ચનું જો રાજકોટમાં આપવામાં આવે તો આ બહુ જ સારી વાત છે. ઘણી બધી વખત અમારા તરફથી પણ રજૂઆત થઈ છે, છતાં એનું પરિણામ આવ્યું નથી હજી સુધી. એટલે હવે એવી આશા રાખીએ કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર એટલીસ્ટ આટલા ટાઈમ પછી ગુજરાતના અને રાજકોટ અથવા તો રાજકોટની નિયરેસ્ટ જે રહેતા વકીલો હોય અથવા તો અસીલો હોય એને એક હાઈકોર્ટની બેન્ચ આપે, જેથી કરીને એમને અમદાવાદ સુધી આવવું ના પડે અને પોતાને ન્યાય ઝડપથી મળે અને ઓછા ખર્ચે મળે. જી પ્રણવભાઈ, ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતનો સૌથી મોટો વિભાગ છે. સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં હાઈકોર્ટ એટલે કે અમદાવાદ આવવા માટે ઘણો બધો સમય પણ ખપી જતો હોય છે. ત્યારે બાર એસોસિએશનની માંગ છે કે રાજકોટમાં એક હાઈકોર્ટની બેચ હોવી જોઈએ. જો રાજકોટમાં હાઈકોર્ટની બેચ આવે તો તમારા મતે શું શું ફાયદા થઈ શકે છે? મેં તમને જેમ કીધું એમ બેન, પહેલા તો છે ને ગુજરાત હાઈકોર્ટ બાર વારંવાર રિપીટેડલી રજૂઆત કરે છે અને એમના જે અમારા પ્રમુખ છે જે પટેલ સાહેબ છે, તો જે પટેલ સાહેબનું પણ ગુજરાત સરકાર એટલે એ પોતે ભારતીય જનતા પાર્ટીના પોસ્ટ હોલ્ડર છે અને છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમને વારંવાર રજૂઆત કરવા છતાં હાઈકોર્ટની બેન્ચ એમને રાજકોટમાં મળતી નથી. તો જો હાઈકોર્ટ રાજકોટમાં આપવામાં આવે, એક તો સૌથી મહત્વની પાસું એ છે કે લોકોને ઝડપથી ન્યાય મળતો થાય. કે ભાઈ ત્યાં જાય તો ત્યાં અલગ જજીસની વ્યવસ્થા હોય અને ત્યાં જે જજીસ હોય એ અમદાવાદ કરતા ત્યાં નજીક પડે અને ત્યાં અલગ જજીસ હોય તો શું થાય કે અહીંયા તો ઝડપી ન્યાય મળે. બીજું કે ગામડાના ખૂણામાંથી આવતા લોકો હોય તો એને અમદાવાદ સુધી લાંબુ થવું ના પડે અને વકીલોને
નીચલી કોર્ટમાં, સેશન્સ કોર્ટમાં ને અહીંયા વકીલાત કરતા હોય, પણ હાઈકોર્ટમાં એમને કેસ લડવા માટે આવવાનું હોય તો ઘણો બધો ખર્ચ અને સમયનો વ્યય થાય છે. એટલે વકીલ હોય, અસીલ હોય કે ન્યાયની બાબત હોય, જો રાજકોટમાં હાઈકોર્ટની બ્રાન્ચ આપવામાં આવે તો એ ઘણા બધા ફાયદા ત્રણેય લોકોને છે. ન્યાયતંત્રને પણ ફાયદો છે, વકીલોને પણ ફાયદો છે અને અસીલોને પણ ફાયદો છે. જી જી. એક અંતિમ સવાલ પ્રણવભાઈ પૂછવા માંગીશ કે જો ગુજરાતમાં તે અલગ બેચની માંગ સરકાર ફરી એકવાર અવગણે તો શું વકીલ મંડળ કાયદેસર માર્ગ પર જઈ અને સુપ્રીમ કોર્ટ જઈ શકે છે કે આગળની રણનીતિ શું હોઈ શકે છે? નહીં, આમાં એવું છે કે આની પહેલા પણ ઘણા બધા આંદોલન થયેલા છે આના માટે. જી. અને 1956ની અંદર બરાબર સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું અને ત્યારે પણ ગુજરાત છે એ મુંબઈનો ભાગ હતો. જી. તો મુંબઈ હાઈકોર્ટ હતી અને ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે હાઈકોર્ટ આવેલી જ હતી ઓલરેડી. જી. પછી સૌરાષ્ટ્ર અને ગુજરાત બંને મળી અને 1960માં એક નવું રાજ્ય બન્યું ગુજરાત. જી. તો ત્યારે પણ પહેલા પણ હતું, તો હવે કેમ ના હોય શકે? જી. અને જો ગુજરાત સરકાર દ્વારા નહીં આપવામાં આવે તો 100% વકીલ મંડળ આના માટે આંદોલન કરશે. જી જી. અને મને નથી લાગતું કે ગુજરાત સરકાર આપે. જી. કારણ કે એમની અત્યાર સુધીની નીતિ એવી રહી છે કે લોકોને ન્યાયતંત્રથી દૂર રાખે અને જેથી કરી અને તાત્કાલિક ન્યાય ના મળે લોકોને. જી જી જી. ખૂબ ખૂબ આભાર સર, આપ તમે અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ બેન, થેન્ક યુ. ત્યારે શું રાજકોટમાં હાઈકોર્ટની બેચ ખુલશે? શું લોકોના નિવેદનોનું નિરાકરણ આવશે? તેવા ઘણા બધા સવાલો આનાથી ઊભા થાય છે. ત્યારે તમારું શું માનવું છે તે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. તેમજ અમારી ચેનલ VR લાઈવને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. નમસ્કાર.